એક ઊંડી ખીણમાં વસેલા એક ગામની કલ્પના કરો, જેની જીવાદોરી સ્વચ્છ પર્વતીય ઝરણામાંથી વહેતી હતી. પેઢીઓથી એલ્ડોરિયાના લોકો આ પાણી પર દરેક વસ્તુ માટે નિર્ભર હતા, પીવા માટે, ખેતી કરવા માટે અને તેમના નાના, જીવંત સમુદાયને ટકાવી રાખવા માટે. પરંતુ દર થોડાક મહિને, કોઈ ચેતવણી વિના, ઝરણું રહસ્યમય રીતે સુકાઈ જતું, ખેતરો સૂકવી દેતું અને લોકોનો ઉત્સાહ ઓછો કરી દેતું. તે નિરાશાનું એક ચક્ર હતું જેને તેઓ તોડી શક્યા ન હતા. આ એક વખતનો દુષ્કાળ નહોતો, તે એક પુનરાવર્તિત, મૂંઝવનારી ઘટના હતી. તેઓ કિનારાની તપાસ કરતા, ઉપર તરફ જતા, દેખીતી અવરોધો, પડી ગયેલા વૃક્ષો, ભૂસ્ખલન, કંઈ પણ મોટું શોધતા. પરંતુ તેમને કંઈ મળ્યું નહીં. તેમના પ્રારંભિક પ્રયાસો સરળ હતા. ગ્રામજનો નાના કાટમાળ સાફ કરતા, આશા રાખતા કે તે જ સમસ્યા છે. જ્યારે તે કામ ન કર્યું, ત્યારે નિરાશા તેમને વધુ જટિલ વિચારો તરફ દોરી ગઈ. તેઓ પાણીનું દબાણ વધારવા માટે નાના, કામચલાઉ બંધ બનાવવાનો પ્રયાસ કરતા, માનતા કે કોઈ છુપાયેલ અવરોધ આખરે દૂર થશે. પરંતુ દરેક વખતે, ઝરણું થોડા સમય માટે જ ધીમે ધીમે વહેતું અને પછી ફરીથી તેની ચીડનારી ધીમી ગતિએ આવી જતું, જેનાથી દરેક જણ નિરાશ અને અદૃશ્ય શક્તિથી મૂંઝાઈ જતા. વર્ષો વીતતા ગયા, અને સમસ્યા વધુ તીવ્ર બનતી ગઈ. ત્યારે ગામના વડીલોએ બહારની મદદ લેવાનું નક્કી કર્યું. તેમણે વ્યસ્ત શહેરના અત્યંત આદરણીય ઇજનેરો અને પર્યાવરણ વૈજ્ઞાનિકોને બોલાવ્યા. આ નિષ્ણાતો પ્રભાવશાળી સાધનોની શ્રેણી સાથે આવ્યા. સોનાર સાધનો, અદ્યતન મેપિંગ ડ્રોન અને ભૌગોલિક સર્વેક્ષણ સાધનો પણ. તેઓએ સપ્તાહો સુધી જમીનનો અભ્યાસ કર્યો, માટીના નમૂનાઓનું વિશ્લેષણ કર્યું અને જૂના નકશાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું. તેમના સિદ્ધાંતો વિસ્તૃત હતા, જેમાં સૂક્ષ્મ ભૂગર્ભીય ફેરફારોથી માંડીને દુર્લભ જળચર છોડના અતિવૃદ્ધિ સુધી, અથવા પ્રવાહને વિક્ષેપિત કરતા અજાણ્યા ખનિજ થાપણો સુધી બધું જ સામેલ હતું. તેમણે સૂચવેલા ઉકેલો પણ એટલા જ ભવ્ય અને મોંઘા હતા. ભારે મશીનરીનો ઉપયોગ કરીને ઝરણાના કેટલાક ભાગોને વાળવા, જટિલ ફિલ્ટરેશન સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવી, અથવા નદીના તળિયાના કેટલાક ભાગોનું સંશોધનાત્મક રીતે ડાયનામાઇટિંગ કરવું. ગ્રામજનો આશાભેર પણ સાવધ રહીને જોતા રહ્યા, કારણ કે દરેક જટિલ યોજના અમલમાં મૂકવામાં આવી રહી હતી. પરંતુ અદ્યતન ટેકનોલોજી, ભારે ખર્ચ અને તેજસ્વી મન હોવા છતાં, ઝરણાએ તેની અણધારી આદત ચાલુ રાખી. દરેક જટિલ હસ્તક્ષેપથી ફક્ત કામચલાઉ રાહત મળી. જો કોઈ હોય તો, તે પહેલા પાણીનો પ્રવાહ અનિવાર્યપણે ફરીથી ઘટતો ગયો. ગામની આશા ઝાંખી થવા લાગી. તેની જગ્યાએ એક થાકેલી સ્વીકૃતિ આવી કે તેમની સમસ્યા ફક્ત ઉકેલવા માટે ખૂબ ઊંડી છે. આ બધા ઉચ્ચ-ટેક વિશ્લેષણ અને વિસ્તૃત આયોજનની વચ્ચે, એલારા નામની એક વૃદ્ધ મહિલા રહેતી હતી. તે ઇજનેર કે વૈજ્ઞાનિક નહોતી, તે ફક્ત એક નિરીક્ષક હતી. દરરોજ એલારા ઝરણા પાસે બેસતી, વિશ્લેષણ કરવા કે કલ્પના કરવા માટે નહીં, પરંતુ ફક્ત જોવા, સાંભળવા અને તેના તાલ શીખવા માટે. તેણે એક પેટર્ન જોયું જે કોઈ નિષ્ણાતે ધ્યાનમાં લીધું ન હતું. જ્યારે પણ ઝરણું ધીમું થવાનું શરૂ કરતું, ત્યારે તેને એક ચોક્કસ પ્રકારના તેજસ્વી વાદળી પક્ષીઓ, જેને સ્થાનિક રીતે ઝરણા નર્તક તરીકે ઓળખવામાં આવે છે, એક ચોક્કસ, છીછરા વળાંક પાસે મોટી સંખ્યામાં એકઠા થતા દેખાતા. નિષ્ણાતોએ આ પક્ષીઓને ફક્ત વન્યજીવન તરીકે અવગણ્યા હતા, ઇજનેરી પડકાર માટે અપ્રસ્તુત. પરંતુ એલારાએ તેમને માળો બાંધતા જોયા, માછલીઓ માટે ડૂબકી મારતા જોયા, તેમના બચ્ચાઓ માટે રક્ષણાત્મક છીછરા ભાગો બનાવવા માટે નાના કાંકરાને સૂક્ષ્મ રીતે ખસેડતા જોયા. ચતુર વળાંક આખરે પ્રગટ થયો. અવરોધ એક જ મોટો અવરોધ નહોતો. તે આ સેંકડો નાના પક્ષીઓની સંચિત, સામૂહિક અને સંપૂર્ણપણે કુદરતી પ્રવૃત્તિ હતી. સમય જતાં, પાણીના પ્રવાહને એટલી સૂક્ષ્મ રીતે વાળતા હતા કે જાણે મુખ્ય નહેર નીચેની તરફ અવરોધિત થઈ ગઈ હોય. તેઓ ઝરણાને અવરોધિત નહોતા કરી રહ્યા, તેઓ તેમના માળો બાંધવાની જરૂરિયાતો માટે તેને સૂક્ષ્મ રીતે, અજાણતા, ફરીથી આકાર આપી રહ્યા હતા. એલારાનો ઉકેલ અદ્ભુત રીતે સરળ હતો. પ્રકૃતિ સામે લડવાને બદલે, તેણે મુખ્ય ઝરણાથી થોડે દૂર, નાના, છીછરા, કૃત્રિમ માળો બાંધવા માટેના તળાવોની શ્રેણી બનાવવાની દરખાસ્ત કરી. ઝરણા નર્તકો માટે ખાસ ડિઝાઇન કરાયેલા આ નવા, સુરક્ષિત આશ્રયસ્થાનો, પક્ષીઓને મુખ્ય વળાંકથી દૂર ખેંચી લાવ્યા. થોડા અઠવાડિયામાં, ઝરણું ફરીથી મુક્તપણે અને સતત વહેવા લાગ્યું. તેનો કુદરતી માર્ગ પુનઃસ્થાપિત થયો. ગામ, આશ્ચર્યચકિત થઈને, સમજાયું કે જ્યારે જવાબ ફક્ત થોડા પીંછા હતા ત્યારે તેઓ એક પર્વત શોધી રહ્યા હતા. એલ્ડોરિયા ગામને એક ગહન, અમૂલ્ય પાઠ શીખવા મળ્યો.
નિષ્ણાતો તેમના તમામ અત્યાધુનિક સાધનો અને જટિલ સિદ્ધાંતો સાથે એક મોટા જટિલ સમસ્યાની શોધમાં તેમની પોતાની ધારણાઓથી અંધ થઈ ગયા હતા. તેઓએ તેના મૂળમાં એક સરળ ઇકોલોજીકલ ક્રિયાપ્રતિક્રિયા હતી તેને વધુ જટિલ બનાવી દીધી હતી. એલારાનું ધીરજવાન, નમ્ર અવલોકન અદ્યતન જ્ઞાનના પક્ષપાતથી મુક્ત બધા ઘોંઘાટને દૂર કરી ગયું હતું. તેણે સાબિત કર્યું કે ક્યારેક સૌથી જિદ્દી સમસ્યાઓ જટિલ હોતી નથી, તે ફક્ત સાદી સત્યતાઓ હોય છે જે આપણી વધુ વિચારવાની અને જટિલ બનાવવાની વૃત્તિથી અસ્પષ્ટ થાય છે. ઉકેલ વધુ ટેકનોલોજીમાં કે વધુ વિસ્તૃત યોજનાઓમાં નહોતો, પરંતુ ઓછા હસ્તક્ષેપ, વધુ અવલોકન અને સાદગી અપનાવવાની ઈચ્છામાં હતો. એલ્ડોરિયા અને એલારાની આ વાર્તા આપણને યાદ અપાવે છે કે સ્પષ્ટતા ઘણીવાર પાછળ હટીને અને સરળ બનાવવાથી આવે છે. તમારા પોતાના જીવનમાં એવા ક્ષેત્રો છે જ્યાં તમે વસ્તુઓને વધુ જટિલ બનાવી રહ્યા છો. જ્યારે એક સરળ ઉકેલ સ્પષ્ટપણે દેખાતો હોય ત્યારે તમે એક વિસ્તૃત ઉકેલ શોધી રહ્યા છો. જો એલારાની યાત્રા તમને ગમતી હોય તો તે લાઇક બટન દબાવો. દેખીતી રીતે જટિલ સમસ્યાઓના સરળ ઉકેલો વિશે તમારી પોતાની વાર્તાઓ નીચે ટિપ્પણીઓમાં શેર કરો. અને તમને અલગ રીતે વિચારવા અને સાદગીની શક્તિને અપનાવવા માટે પડકારતી વધુ પ્રેરણાદાયક કથાઓ માટે ગુજરાતી રેપો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.